નમસ્કાર બધાને ખોડલ પ્રાકૃતિક ખેતીમાં તમારું સ્વાગત કરું છું। હું છું જસોબા, ગામ સોંદરડી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ। આજે જે તમને વિડીયો બનાવું છું ને એટલા માટે વિડીયો બનાવું છું કે આપણે શાકભાજીનું વાવેતર કરેલું છે 100% નેચરલ એટલે કે પ્રાકૃતિક રીતે। તો પ્રાકૃતિક રીતે શાકભાજી, અનાજ, કઠોળ કે આપણે જે ખેતીમાં જે પકાવીએ છીએ એ બધો તે આપણે એમ કહીએ છીએ કે હું રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતો, જંતુનાશક દવાનો ઉપયોગ નથી કરતો, તો તેની જગ્યાએ કાંઈ નહીં નાખવાનું એવું પણ નથી, પણ પ્રાકૃતિક રીતે જે પ્રાકૃતિક ખેતીના જે આયામો છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો આ બેરલની સામે મેં વિડીયો રાખ્યો છે। આ બેરલ શેના છે તેમને વાત કરું છું। આ બેરલમાં છે ને જીવામૃત બનાવેલું હોય છે। આપણે દર પાણીએ છે ને જીવામૃત આપીએ છીએ। જો આ બેરલમાં જીવામૃત છે। હવે આ જીવામૃત છે ને આ બેરલમાં જીવામૃત છે, હું તમને જીવામૃત બતાવું છું। આમાં અંદર જો આ જીવામૃત છે, આ જીવામૃત છે ને આ નળીમાંથી અહીં જાય છે। જો આ અડધાની નળી છે, આ અડધાની નળીથી આ જીવામૃત આ રીતનું આમાં આવે છે। હવે જો આ બેટરી પંપ છે, આ બેટરી પંપમાં જો જીવામૃત જાય છે, આ બેટરી પંપમાં જીવામૃત જાય છે। બેટરી પંપમાંથી આપણે આ ફિલ્ટર છે મશીન, ફિલ્ટર મશીનમાં સીધું જાય છે અને ફિલ્ટર મશીનમાંથી સીધું આપણા ખેતરમાં જે મેં ડ્રીપ ઇરિગેશન લગાવેલી છે ત્યાં જાય છે। હું તમને સ્ટેપ બાય સ્ટેપ વાત કરતો જાઉં એટલે બધા લોકોને ખ્યાલ આવે કે પ્રાકૃતિક ખેતીથી કઈ રીતનું હું શાકભાજી પકવું છું। જો આ ઢગલો છે ને આ છે ને ઘઉંનું ફરાળી છે। આ ઘઉંનું ફરાળી અમારા ગામમાં જે લોકો પાસે વધારે હોય છે તેની પાસે હું લઈ આવું છું। અને ઘઉંનું ફરાળી શા માટે તેનો ઉપયોગ શા માટે હું કરું છું કે આચ્છાદનમાં ઘઉંનું ફરાળી બહુ બેસ્ટ કામ આપે છે કે આચ્છાદન કરવા માટે। હવે ધીમે ધીમે હું મારું જે શાકભાજીનું મોડલ છે તેમાં હું લઈ જાઉં છું। જુઓ તમે આ ભીંડાનો વાવેતર કરેલો હતો, જુઓ આ બધા ભીંડા છે 100% પ્રાકૃતિક રીતે જે તમને ઉના સુધી આ પાવો છો, ઉના જે મારા શાકભાજીનું જો વેચાણ કરું છું, શાકભાજી લઉં છું, તે શાકભાજી આ રીતનું આખું મોડલ ફાર્મ બનાવેલું છે। આમાં વચ્ચે છે ને કાકડી હતી, શરૂઆતમાં હું કાકડી આપતો, હવે કાકડી પૂરી થઈ ગઈ છે। ત્યાર પછી જો આ સોળી છે, આ જે સોળી હાલમાં જે ઉતારીને જે બધાને પાવું છું, જુઓ આ સોળી છે। જુઓ આ સોળીમાં જે પાયાના ખાતર તરીકે મેં ઘન જીવામૃતનો ઉપયોગ કરેલો હતો। ત્યાર પછી આપણે દર પાણીએ જીવામૃત જ આપીએ છીએ। જો વચ્ચે વચ્ચે છે ને મરચી વાવેલી છે। હું તમને ઘણી વખત એમ કહેતો હોય કે મેં અલગ અલગ પ્રકારના ઘણા પ્રકારના શાકભાજી વાવેલા છે। જુઓ આ રીંગણી છે, રીંગણી હાલમાં જે હું તમને બધાને ખવડાવું છું, જુઓ આ રીંગણનો વાવેતર કરેલો છે કે આ રીતે અલગ અલગ પ્રકારના શાકભાજી। આ વચ્ચે વચ્ચે છે ને ગવાર હતા, હજી ગવાર પણ હું ગવારનો પણ આપણે વેચાણ કરતા હતા। હવે ગવાર પૂરા થઈ ગયા છે, હવે નવા આવી છે ગવાર, નવા ગવારનો પણ સોંપણી થઈ ગઈ છે પણ હજી વાર લાગશે। જો આ ગવાર હતા, ત્યાર પછી હવે જુઓ આ છે ને કારેલાનો વેલો છે। જો આ કારેલા છે, આખો કારેલાની લાઈન છે। આ કારેલા પણ હું તમને આપવા આવું છું। ત્યાર પછી જો આ તોરિયા છે, આ તોરિયાની આખી લાઈન છે। આ બાજુ પણ આ તોરિયાની લાઈન છે, જે હાલમાં જે તોરિયા ઉતારીને જે બધાને ખવડાવું છું, 100% પ્રાકૃતિક રીતે આ તોરિયા પકવું છું। જો આ તોરિયું, આ હું તોરિયું તમને બતાવું છું। જો કોઈ વાંધો નથી, કોઈ તકલીફ નથી। જો આ તો પછી ત્યાર પછી આ દૂધી છે, દૂધી હવે હાલમાં હું આપવા આવું છું। તો આવી રીતે છે ને અલગ અલગ પ્રકારના મેં શાકભાજી કરેલા છે। આ ડ્રીપ ઇરિગેશન લગાવેલી છે, ડ્રીપમાં સીધું જીવામૃત ફિલ્ટર થઈને ફિલ્ટરમાંથી આવે અને બધાને ડ્રીપ ઇરિગેશનના જે ટપક પદ્ધતિ છે, ટપક ટીપા પડે ને ટીપાની સાથે જીવામૃત પીવે। કોઈ પણ જાતની નહીં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો છેલ્લા ઘણા વર્ષો તમે ઉપયોગ નથી કરતો, છતાં પણ આ રીતનો આ પાક છે। એટલા માટે હું તમને આ વિડીયો બનાવું છું કે બધા લોકોને ખ્યાલ આવે કે હું પ્રાકૃતિક ખેતીની જે પદ્ધતિ છે તે કઈ રીતની કરું છું। હવે હું તમને છે ને આગળ લઈ જાઉં છું, ત્યાં મેં કેળનો વાવેતર કરેલો છે। તો કેળમાં પણ લૂમો આવી ગયો છે, તે કેળ કઈ રીતની છે ને તે પણ હું તમને થોડુંક નાનું બતાવીશ। જો આ કેળનો વાવેતર કરેલો છે, આ ગયા વર્ષે આપણે કેળનો વાવેતર કરેલો હતો।
આ 10 મહિનાની કેળ થઈ છે. જો આ લોમું કઈડી આવી ગઈ છે. જો હું તમને બતાવું છું. જો આ કેળની લોમ છે. એવડા કેળની લોમ આવી ગઈ છે. આ કેળનો આ રીતનો જે 70 કેળોનો વાવેતર કરેલો હતો ત્યાં બધી કેળો છે. આ કેળનું જ્યારે પાકો ભરાવશે ત્યારે હું મેસેજ મૂકી. આજે આટલો જ. અસ્તો જય માતાજી.